સમાચાર વડોદરાથી, જ્યાં બસ ડ્રાઈવર અને કંડક્ટર માટે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ શરૂ કરાયા છે। જીએસઆરટીસીની તમામ બસના ડ્રાઈવરનો ટેસ્ટ શરૂ કરાયો છે। ડ્રાઈવરે દારૂનું સેવન કર્યું છે કે કેમ તે વિશે તપાસ થઈ રહી છે। ડેપો પર આવતા 500થી વધુ બસના ડ્રાઈવરનો આ ટેસ્ટ કરાયો હતો। જો ડ્રાઈવર કે કંડક્ટર નશામાં હશે તો કરાશે તેમને વિરુદ્ધ કાર્યવાહી। અત્યાર સુધીના જે પણ રિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં કોઈ પણ કર્મચારી ડિટેક્ટ થવા પામ્યો નથી, પરંતુ જો ડિટેક્ટ થાય તો એને નિગમની જે જોગવાઈ છે તે મુજબ ખાતાકીય કાર્યવાહી કરવામાં પણ આવે છે અને પોલીસ કાર્યવાહી પણ હાથ ધરવાની સૂચનાઓ પ્રસિદ્ધ છે। ની હાલતમાં હોવાથી અકસ્માતમાં વધારો થતો હોય છે, ત્યારે હવેથી વડોદરામાં જીએસઆરટીસીની બસના ડ્રાઈવર અને કંડક્ટરના બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરાવવામાં આવશે। બસ શરૂ થાય તે પહેલાં જ આ તપાસ કરાશે, એટલે જો કોઈ ડ્રાઈવર નશામાં હશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરીને દુર્ઘટના ટાળી શકાશે। જીએસઆરટીસીની બસના અકસ્માત વારંવાર થતા જોવા મળતા હોય છે। હવે ત્યારે નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે તમામ જે ડ્રાઈવર અને કંડક્ટર છે તેઓના બ્રેથ એનાલાઇઝર થકી તે લોકોએ આલ્કોહોલનું સેવન કર્યું છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવશે। વડોદરા ડિવિઝનમાં આવતી દરરોજની 500થી વધારે બસના તમામ ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી રહી છે અને તેની સાથે સાથે તેઓ દ્વારા આલ્કોહોલનું સેવન કરાયું છે કે કેમ તે અંગેની પણ તપાસ કરાઈ રહી છે। આ કરવા પાછળનો મુખ્ય હેતુ એ જ જાણવા મળી રહ્યો છે કે જે રીતે વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે, જ્યારે આલ્કોહોલનું સેવન કરે ત્યારે જે ડ્રાઈવર છે તેઓ દ્વારા પોતાની જે શક્તિ પ્રમાણે જે ગાડી ચલાવતા હોય છે તે પોતાના કાબૂમાંથી છૂટી જતી હોય છે, પરિણામે લોકોના જીવ જોખમાય છે। ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને જ્યારે એસટી નિગમ દ્વારા પગલું લેવામાં આવ્યું છે તેને લઈને તમામ ડ્રાઈવરોના બ્રેથ એનાલાઇઝર ચેક વડોદરા ડિવિઝનથી કરાઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।